નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટેની માંગ ઉઠી છે ને આને જ લઈને કોળી સમાજના જે નેતાઓ છે તેમના વચ્ચે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે ને આ મામલે કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે હુંકાર ભર્યો છે। તેમણે કહ્યું છે કે હવે સરકાર સામે પડવું પડશે, ગમે તે રીતે ન્યાય જોઈએ છે, કેમ કે આ પ્રકારની ઘટના જે બની રહી છે તે સાંખી લેવામાં નહીં આવે। કોર્ટના સહારે તેમણે કહ્યું કે ન્યાયપાલિકા પર વિશ્વાસ છે, પરંતુ ન્યાય મેળવવા માટે સમય વીતી જાય છે, પણ સરકાર આ ઘટનામાં ગંભીરતા નથી લઈ રહી ને આ ઘટનામાં જે કિશન મેર છે તેમણે હુંકાર ભર્યો છે। ત્યારે ભર સભા દરમિયાન તેમણે 1 તારીખમાં જે યોજાવાનું સંમેલન છે તે બાબતે શું પ્રતિક્રિયા આપી છે અને શું સમાજના લોકોને મેસેજ આપ્યો છે તે સાંભળો। દિવસના 4 વાગે જાહેર હત્યા કરી હતી। એ ભગતસિંહ હતા અને એ ભગતસિંહમાં હું માનું છું, કારણ કે જ્યારે એની માતાએ એના પિતા છાપું વાંચતા હતા, ભગતસિંહના બાપા, ત્યારે એની માતાને એને કહેતા હતા કે આ ભગતસિંહ ક્યાં છે, અને આ છાપામાં એવું લખ્યું છે કે આ અંગ્રેજ અધિકારીને કોઈ કે ગોળી મારી દીધી છે। ત્યારે એની માતાએ કીધું છે કે હોય 100% એ ભગતસિંહ એટલે નબળી વાત ન કરતા, કોઈથી બીતા નહીં, પોલીસ તંત્રથી ન બીતા। હું છાતી તૂટીને કહું છું, આ સંમેલનમાં ગમે એટલી અડચણો આવે, આ ન્યાય સભામાં ગમે એટલી અડચણો આવે, આ સંમેલન આ સભા કરવાની છે અને કરવાની છે, છાતી ઠોકીને કરવાની છે, સરકારની વિરોધમાં કરવાની છે। અને જેને જે લાગે એ, કોઈ એમ કહેતો હોય રાજકીય વાત છે, રાજકીય પક્ષની વાત છે, પક્ષ વિરોધી વાત છે, કોઈ પણ રીતે સરકાર સામે પડવાનું છે, નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે। અને બીજી વાત, છાતી ઠોકીને એ પણ કહું છું, નવનીતભાઈને 1 તારીખ પહેલા ન્યાય મળી જાય ને તો આપણા જેટલા નેતાઓ ત્યાં ગયા હતા ને એનું સન્માન કરવાનું છે, આપણી સભા કરવાની છે। એટલે કોઈ જો કોઈ પણ રીતે ડરતા હોય ને તો અડધી રાતે કહેજો, મારું પણ પરિવાર છે, પોલીસ પરિવારમાંથી આવું, મારો ભાઈ પોલીસમાં છે, બીજા 2 ભાઈ 3 ભાઈઓ પોલીસમાં છે, બનેવી પોલીસમાં છે, છતાંય છાતી ઠોકીને કહું છું કે સરકાર અમે બોલવાનું છે। અને બીજી વાત રહી કાયદાકીય લડતની, તો તમે એવું માનતા હોય ને ન્યાયતંત્ર ઉપર કે જિલ્લાની કોર્ટમાં તમને ન્યાય મળી જશે, તો ન્યાય મળી જાય ને એની ઉપર એપેલેટ કોર્ટ છે, હાઈકોર્ટ એને સ્ટે કરે છે ને એની ઉપર સુપ્રીમ કોર્ટ છે। આપણી પાસે પૈસા ખાલી થઈ જશે, એની પાસે પૈસા ખાલી નહીં થાય, એટલે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી, માત્ર સરકાર સામે બાયો ચડાવવાની છે। ન્યાયતંત્રની વાત કોઈ કરતું હોય તમે હાઈકોર્ટમાં જાઓ, આમ કરો તેમ કરો, કોઈને ન્યાય નથી મળવાનો। એનો એક ઉત્તમ ઉદાહરણ દાખલો આપો, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હારી ગયા હતા અશ્વિન રાઠોડની સામે, 5 વર્ષ લડાઈ લડ્યા, એનો ચુકાદો આવ્યો કે અશ્વિન રાઠોડ એ ધોળકાની સીટ ઉપર જીતી ગયેલો છે, ધારાસભ્ય છે। આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવ્યા। આપણો કોળી સમાજનો દીકરો ધારાસભ્ય બનેલો હતો, પરંતુ એની ટર્મ પૂરી થઈ ગઈ આ કાયદાકીય લડતમાં। એટલે આ કાયદાકીય કોઈ આટી ઘૂંટી ચડાવવાની વાત કરતા હોય ને તો છાતી ઠોકીને કહેજો અને એના દાખલો આપજો કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કર્યા જેવા નથી, માત્ર ને માત્ર સરકાર અમે પડવાનું છે અને આપણી તાકાત દેખાડવાની છે। ભાવનગર શહેરમાં આટલો મોટો કોળી સમાજ વસતો હોય, આખા ગુજરાતમાં 250 કરતા વધારે આવેદનપત્રો દેવાના હોય, તો ભાવનગર શહેર કેમ પાછળ છે? અમારે ના છૂટકે જાગવું પડે છે કે હાલો હવે જાગો, હવે તો કોળીનું લોહી છે, હવે તો જાગો, હવે તો છાતી ઠોકીને બોલો કે નવનીતભાઈ અમે ઉભા થઈ। આપણા જિલ્લાનો માણસ છે, સુરતથી 100 ગાડી આવે છે, બરોબર છે, સુરતમાં આવેદન દેવાય છે, એમ છતાં આજ દિવસ સુધી ભાવનગરનો કોળી સમાજ ઊંઘતો હતો, પરંતુ હવે ઊંઘવાનો નથી, જાગવાનો સમય આવી ગયો છે। રવિવારે 1 તારીખે અક્ષરપાલ સોસાયટીમાં કોમન પ્લોટમાં એક વ્યક્તિ 10 જણા લઈને આવજો અને જે કોઈ પણ પોસ્ટ આવે તે પોસ્ટને મેક્સિમમ વાયરલ કરજો, વધુમાં વધુ પોતાના ગ્રુપમાં નાખજો અને પોતાના તમામ લોકો પોતાના સ્ટેટસમાં રાખજો, કારણ કે જે માત્ર ને માત્ર આપણે સાંભળ્યા હતા એડવોકેટ કિશન મેર, જેઓ કોળી સમાજના યુવા આગેવાન છે। તેમણે કહ્યું કે આ ઘટનામાં પોલીસથી તમે ડરતા નહીં ને અડચણ કોઈ પણ ઊભી કરે તો મારો સંપર્ક કરજો, મારા ઘરમાંથી પણ લોકો પોલીસમાં છે, પણ આપણે નવનીતભાઈને ન્યાય અપાવવો છે, એટલે સરકાર સામે પડવું જ પડશે, બોલવું પડશે ને તેના માટેની આ તૈયારી છે। ત્યારે આગામી 1 ફેબ્રુઆરી માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે। આમ તો કહેવાય રહ્યું છે કે મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજનું આ સંમેલન મળવાનું છે, કેમ કે આટલા દિવસો વીતી ચૂક્યા છતાં પણ જે રીતે કોળી સમાજના આગેવાનોના આક્ષેપો છે કે મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી નથી, SIT દ્વારા ધરપકડ નથી કરવામાં આવી, ત્યારે આને જ લઈને હવે આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે સંમેલન યોજાઈ રહ્યું છે। ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, બગદાણાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।